હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જો આપણે વ્લોગ શરૂ કરી દીધો. તો જો આ બાજુ માડી ચા બાબીને પેઠે અહીં. જય માતાજી. અને આ બાજુ જો અહીંયા કોમ કરી દે અહીં. જય માતાજી. આ રેડી હપારી કરવાનું એ મને તો આપણે તો કોઈ ખબર પડે નહીં મતો. તો જો અહીંયા કોમ કરવા દઈએ એટલે આપણે આપણું કોમ કરી દઈએ. તો જો આપણે કાલે દેશી દવા કરી હતી, માડી બતાવી હતી. તો આ જો તમને દેખા હે કે નહીં એ તો ખબર નહીં, પણ ના આવ્યો હું ને એટલે થોડું ઘણું નીકળી ગયું હતું. આપણે અદરે લગાવી હતી, એ અદરનું આવડનો પોનો એમ કરીને ગરમ કરીને એ જે માડી બતાવી હતી એ દવા તો આપણને આરામ પડ્યો હોય તો ફરી આજે પાછું રાતે લગાવી દે હું તો પાછું આરામ પડી જશે. તો હેડો તાન તમને આ કહી દીધું હું કે મને બહુ જ દુખતું પણ આરામ પડી ગયો. તો ઘેરોની કેવી કોઈ ભાત હોય તો એ અને કોઈ દવા હોય તો એ થોડું ઘણું મોનું, કારણ કે એ કહેતા હોય ને તો હાસુસ કહેતા હોય. અને આ બાજુ જો વાદળે આવી જાય, ગરીકમાં તાપ આવે, ગરીકમાં વાદળ આવે, ટ્રેક્ટર શેરવાનું ચાલુ અવાજે સંભળાતો હ. તો જોવામાં આપણે ફરીને બનાવવાની છે ચા. હું કે દક્ષિણ પપ્પા જાય હેતરમાં તે એને સમાચાર મોકલાયા કે ચા લઈને આવે હેતરમાં એમ. તો આપણે જવું તાન ચા લઈને અને માડીને ચાનો કહેતો ચા પીવી હતી. તે જો બધાને લેતાને આપણે ચા બનાવી દઈએ. પીવી હે ને? હા પીવી તો પડે ને તાન બનાવી દેવ. એ તો ખાવાની મળે ને થોડું લેટ મળે ને તો ચાલી જાય ચા જો ને. તો હેડો તને આપણે ચા બનાવી દઈએ પછી જઈએ હેતર મળે. તો જો પેલી બાજુ કરાય ને એવું બધું તૈયાર કરી દીધું ઘરમાં. તો હેડો તને બનાવી દઈએ ચા. એક રીતે હેતરમાં ચા લઈને પણ આમ દક્ષિણ પપ્પાએ ઘેર આવી જાય. આ બાજુ જુઓ હાલવાને એક રીતિ પણ એ બા ઘેર આવી જાય એટલે માં ચા પીવું. માડી ચા પી લીધી, બે બેઠે અહીં. અને આ કાયરા જુઓ સેવ કરી દે. રાધે રાધે. પણ તું પરાળ ચમ ફેદ હ એ ઊભી થઈ જા. હા હેડો બેટા ઊભો થઈ જા. હેડો ને ફેદી દીધી હે તો હું કે નેસર મોડેલું હોય ને તેમાં એક હાથ જ ગાલ દે હે જઈને જોવા જ. તો હેડો તાને આમ આપણે તો ચાલવા તો જવાનું નથી. તો એટલામાં તાને બીજું ત્રીજું કોમ પાલી જાઉં. હે શું થયું? હે ઉબરા બારી આલુ હોય કન રમો પસ. કાયરા બેન નું હન કાઠું કોમ હ બસ આમ જુરાન નહીં અટતી. અબુ ગોર કે ગોર કાયરા ની મમ્મી આવી જો. કાયરા રમવા શરમ લાગે હે. ચોટી કે આવી એ આ ચોટી કને વારી આલી હે મમ્મી વારી ચોટી પપ્પોય એમ કે આબુ ગાડી જમરૂખ કે કાયરા બેન રમી રહી જો. એડો તને આપણે કોમ પર લઈ દીધું એટલામાં તાનું. અને જુઓ આ બાજુ હોય ને ઘણા દારા પછી બાઈક ઘેર આવી છે. જો ઓય રસ્તામાં હું હોય ને તે વહરાત પડે ને એટલે કાદેવ ને એવું થઈ જાય ને એટલે ગાડી ઘેર આવતી નથી. પણ આજ તો ખાસા દને ઘેર આવી છે. જો આ લેતા કોરો રસ્તો પડે ને એટલે. તો જો આ બાજુ કાયરા બેન હે ને રિહા હતો ને તિયાને સોનો રાખવાની કોશિશ કરે. ફોન બતાવે ને એટલે સોની થઈ ગઈ. એ ચમ રોતી હતી કાયરા? ફોન જોવા રોતી હતી એ ઓય જો તું ચમ રોતી હતી એમ કે મન ઓય જો. તો જો અહીં સોનો રખો અહીં હું કહીને ફોન અડા આલો ને તો જ એ બી સોની રાય પાછ થોડી વાર 5 મિનિટે આલું પડે. જો આમ રિહાય ને ભૂઈ પસરાય ને એમ કરે, માથું પસારે નહીં. તો જો આમ શાંતિથી બેહરી હે. આ બાજુ માડી ઊભી રહ્યો અહીં. આ સોરી હે ને બધાને બીવડાઈ દે હે. જો જો આ કાયરા છે બીવડાવ મારા વન તો મારું કર દે. માડીને કહી દે બાય બાય.
સંપલ ઉશેરી વાળો પહેરે હે ને. લ્યો હાવ હાવ બાય બાય કાયરી. રાધે રાધે. અંકલ એ આહા બાય બાય. આવજો હા કાયરા ઘેર જાય. જો કાયરા બેન તો જો ઘેર અને એની મમ્મીને જવાનું હોય ખેતરમાં સાર લઈને તો એની મમ્મી હોય જાત પણ સાર વાડીએ તે આપણે જઈએ છીએ સરાવા અને મોટરે ચાલુ કરવાની છે તો કરતો આવું આમ સરાવતો આવીએ. હું કહો એ ખેતરમાં એક ગાય રહે ને એને ઓલે પોટલું વાડ લઈ જવાનું હોયથી તો બસ અહીં તો આપણે તાની સરાઈ દઈએ. લલતા બુનને જો પોટલો સરાઈ દીજો અને અમે હું મોટર ચાલુ કરવા હોય તો લાઈટ હોય ને તો કુંડી ભરાઈ જાય. મોટર ચાલુ કરી દઈએ. માડી કે તો તું મોટર ચાલુ કરતી આવજે તો ઓહો લાઈટ તો ભરાઈ જાય. જો આ કપામાં ફરીને નેદવાનું ચાલુ કર્યું હોય આટલા ને દે બાજુના પેલી બાજુનું થોડુંક બાકી હે તો હેડો તને આપણે આવી જવું હોય બીજી પહાણ અને જોઈએ પેલા લાઈટ છે કે નહીં. એ લાઈટ નથી. જો મિત્રો આ લાઈટ જ નથી. તને આપણે જઈએ પછી આવો તો સાદું કર્યું. આજ તો હવારવાનું નથી દેવાનું ચમ નથી આવી ખબર. તો જો મિત્રો અમુક ટાઈમ થઈ ગયો હોજનો તો જો આપણે દૂધે તોણી લીધું ઘેર કોમે થોડું ઘણું પાલી ગયો અને આ બાજુ જો દને હાથમાં આવી ગયો હા અને આ બાજુ આ ઠંડુ ઠંડુ પવન આવે ને ત્યાં માંડીને આ બધા હોય ફરી રહીએ. હું કતિક હોજનો ટાઈમ હોય ને તો મસ્ત પવન લાગે ઠંડુ ઠંડુ એટલે આ પાછળ થોડી વાર ઊભી રહીએ ને તો સારું લાગે. અને જો હોય સાફ હોય ને એટલે આ થોડી વાર હોય ઊભી રહ્યો. તો બસ આજના વ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં. તો બાય બાય. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી.